નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુવા તાલુકાના બોરડી ગામે કચરાના અને ગંદકીના ઢગલા થતા મચ્છરના ત્રાસથી ગ્રામજનો હેરાન પરેશાન। મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામે અનેક વિસ્તારમાં કચરાના અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। અત્યારે ચોમાસામાં વરસાદ વરસતા ખાડાઓમાં વરસાદના પાણી ભરવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે શરદી, તાવ સહિતના રોગચાળામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે, જેથી સ્થાનિક વિસ્તારના રહીશોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવે છે। ગામના અનેક વિસ્તારોમાં કચરો અને ગંદકી જોવા મળે છે। ગંદકીમાં ગાયો, ભૂંડના આડોટતા હોવાથી વધારે ગંદકી ફેલાય છે। ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, તેમ છતાં આરોગ્ય તંત્ર નિંદ્રાધીન છે। તેમજ આરોગ્ય તંત્ર દ્વારા આ કચરો અને ગંદકી દૂર કરવામાં આવે, વહેલીમાં વહેલી તકે આરોગ્ય તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે અને મચ્છરોનો ઉપદ્રવ ઘટે, તેમજ મચ્છરોના ઉપદ્રવને કારણે થતા રોગોને અટકાવવામાં આવે તો ગામના સ્થાનિક રહીશોને રાહત મળે તેવું બોરડી ગામના ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું છે। જો હવે આ ગંદકી દૂર કરવા બાબતે આરોગ્ય તંત્ર દ્વારા ગંભીરતા નોંધ લેવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું। રિપોર્ટ બાય હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે વાત। હાલો, મારું નામ દિનેશભાઈ બામણિયા છે। અમારે છેલ્લા 5 વર્ષથી આ ઉકળાનું સોલ્યુશન હજી થયું નથી। કેટલી વાર અરજી કરી છે ને અત્યારે મચ્છરને જે હાલવામાં તકલીફ પડે છે, દર ચોમાસે રામાયણ રહી છે કે હાલવામાં તકલીફ પડે છે અને રોગચાળાનો ભય વધારે છે, જેથી કરીને અમારા છોકરા અહીંથી જાય છે સ્કૂલે તો હાલવામાં તકલીફ પડે છે અને જે માંદા પડે છે અને તંત્ર હજી કાંઈ જાગતું નથી એવું લાગે છે મને કે હવે આવનારા સમયમાં જાગશે કદાચ ને તો આ ઉકળાનો હલ થાય। ખાડો ગામમાં રોગચાળો બહુ છે, ખાડા ભરાય છે અને અમારે અહીંયા કંઈ હલાય એમ ન હોય, મેં આવે તારે નાખવી પડશે। મચ્છરાને કારણે રોગચાળો ઉપડી ગયો તો બધા એનો રોગચાળો થાય ને મચ્છરા આવે બધું બરાબર, એમાં બધા બીમાર પડે। ગામમાં રોગચાળો ફેલાય બરાબર।